हेलो, फरी एक बार आपनी समक्ष चैप्टर नंबर 1 ધોરણ 10 વાસ્તવિક સંખ્યાઓનો બીજો પાઠ લઈને ઉપસ્થિત થયો છું। ખૂબ સરસ પ્રતિભાવ મળ્યો પહેલા પાઠમાં, અને એ પહેલો જે પાઠ હતો એ લોકોએ ખૂબ જોયો, ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી, શેર પણ એટલો જ કર્યો અને ખૂબ પસંદ કર્યો। હવે આ પાર્ટ 2 જે છે એ પાર્ટ 2 પણ તમને એટલો જ પસંદ પડશે। વિડીયોને અંત સુધી જોશો તો ઘણા બધા એવા મુદ્દા મળશે જે કદાચ તમારા માટે નવા હશે અને પરીક્ષાલક્ષી પણ હશે। અહીં આપણે જોઈએ કે ભાઈ 1.3 છે અંકગણિતનું મૂળભૂત પ્રમેય। શું છે અંકગણિતનું મૂળભૂત પ્રમેય? અંકગણિતનું મૂળભૂત પ્રમેય 1.2 છે પાઠમાં કે દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે દર્શાવી શકાય છે, લખી શકાય છે। એનો અર્થ એમ થાય કે કોઈ પણ સંખ્યા વિભાજ્ય હોય, વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓ આપણને ખબર છે। કઈ કઈ સંખ્યાઓ વિભાજ્ય છે, કઈ કઈ અવિભાજ્ય છે, તો ખાલી અવિભાજ્ય સંખ્યાઓનો હું તમને યાદી આપું તો ખ્યાલ આવશે કે 2, 3, 5, 7, 11, 13, 17, 19 આ જે છે એ સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ છે। અવિભાજ્યમાં સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2 છે, 1 નથી। અને 2 જ એક એવી સંખ્યા છે જે બેકી સંખ્યા છે અને અવિભાજ્ય સંખ્યા છે, એ યાદ રાખીએ। તો કે ભાઈ દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને એ સંખ્યાઓ જ્યારે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે દર્શાવી શકીએ છીએ। ધારો કે હું સંખ્યા લઉં એક 10, હવે 10 સંખ્યાને અવયવો પાડીએ તો આપણે અવયવો કયા પડશે? 2 × 5, 2 પણ અવિભાજ્ય છે અને 5 પણ અવિભાજ્ય છે। કોઈ એમ કહે કે ના સાહેબ મારે એમ કરવું છે 5 × 2, તો 5 × 2 એનો અર્થ એમ થયો કે એ જે ક્રમ છે એને અવગણ્યો। આઈધર યુ રાઇટ 2 × 5 ઓર યુ રાઇટ 5 × 2, બંને વસ્તુઓ સરખી છે, બંને નિરૂપણ સરખા છે। એટલે આ પહેલો જે પ્રમેય છે એ પ્રમેય આપણે જરા ધ્યાન રાખવાનું છે। એનાથી આગળ જોઈએ કે એકથી મોટી કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા, એકથી મોટી કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા એનું અવિભાજ્ય અવયવોમાં અવયવીકરણ તેના ક્રમને અવગણીએ તો અનન્ય હોય છે। અનન્યનો અર્થ એમ થાય છે કે તેનું નિરૂપણ ફક્ત અને ફક્ત એક અને માત્ર એક જ રીતે થઈ શકે, બીજી રીતે થઈ શકે નહીં। અવિભાજ્ય અવયવો જે છે એ અવયવોમાં 2 અને 5 જ આવે, ત્રીજો કોઈ અવિભાજ્ય અવયવ આવે નહીં। તેનો ક્રમ બદલી શકાય છે, ક્રમ બદલવાનો તમને મને બધાને અધિકાર છે। એટલા માટે અહીં કહ્યું છે કે ભાઈ ક્રમને અવગણીને આપણે એ કામ કરી શકીએ છીએ। તો આ બંને બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે। એવી જ રીતે એક પુસ્તકમાં તમને એક ઉદાહરણ આપ્યું છે, અને પુસ્તકનું કયું ઉદાહરણ છે એ પણ આપણે જરા જોઈ લઈએ તો તમને ખ્યાલ આવે। પુસ્તકનું ઉદાહરણ અને એને કહેવામાં આવે છે અવયવ વૃક્ષ। એને શું કહે છે? અવયવ વૃક્ષ। પુસ્તકનું ઉદાહરણ છે 32,760, 32,760। એના ધારો કે આપણે અવયવો પાડવા છે તો 32,760 ને આપણે સૌથી પહેલાં 2 વડે અવયવો પાડીશું, 2 વડે એને ભાગ ચલાવીશું તો શું થશે? 32,760ના અડધા થાય તો 2 × 1 2, 2 × 6 = 12, 2 × 3 6, 2 × 8 16 અને 0। ફરી અંતિમ અંક 0 છે માટે એને 2 વડે આપણે ભાગ ચલાવીશું તો 2 જે છે એ 2 ને આપણે કરીએ તો 2 × 8 16, 2 × 1 1 વધ્યો, 2 × 9 18 અને 0। ફરી 2 વડે તમે ભાગ ચલાવી શકો છો કારણ કે અંતિમ અંક 0 છે। તો 2 વડે ભાગ ચલાવો તો શું થશે? 2 × 4 = 8, પછી 0, 2 × 9 = 18, 19, 10, 2 × 5 = 10। આગળ પણ આપણે ચાલી શકીએ છીએ। હવે શું થશે? અવિભાજ્ય અવયવો જે છે અથવા તો વિભાજ્યતાની જે ચાવીઓ છે એ ચાવીઓ હું અહીં આઈ બટન પર મૂકું છું। એક વિડીયો મેં બનાવેલો છે, એ વિડીયો તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ અવિભાજ્ય અવયવો અથવા તો જે અવયવો છે એને કેવી રીતે તમારે ઉપયોગ કરવો, જેને કહેવામાં આવે છે વિભાજ્યતાની ચાવી। આને 3 વડે ભાગ ચાલશે। કેમ ચાલશે એ વિડીયો જોશો તો ખબર પડશે। તો 3 વડે ભાગ ચાલે। 3 × 1 = 3, 10, 3 × 9 19, 3 × 9 18, 19, 15, 3 × 5 15। ફરીથી આગળ જોઈએ કે ભાઈ 1395ના આપણે અવયવો પાડીએ તો શું થશે? ફરી આના 3 વડે ભાગ ચાલશે।
તો 3 વડે ભાગ પડશે તો 3 4 12, 19, 3 9 18, 19, 3 5 15. ફરી આના હવે 5 વડે ભાગ ચાલશે, 5 ને 4 9, હજુ 3 વડે ભાગ ચાલશે 3, તો 3 1 3, 19, 3 9 18, 1 19, 3 5 15. હવે અહીં કેટલા વડે ભાગ ચાલશે તો 5 વડે, હજુ 5 વડે ભાગ ચાલશે તો 3 છે, 3 વડે ભાગ ચાલશે તો 3 6 18, 3 5 15. અહીં હવે 5 વડે ચાલશે તો 5 ચાલે તો 13, 13 5 65. આ પણ અવિભાજ્ય, બાકીના બધા જ અવિભાજ્ય આવી ગયા. એનો અર્થ એમ થાય કે 32,760 એના અવયવો કેટલા પડશે તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3, આ એક 3, 2 3 અને 3 3 ને 4, ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 13. આ એના અવિભાજ્ય અવયવો પડ્યા. આ કેટલા અવિભાજ્ય અવયવ? એના ક્રમને તમે અવગણો તો પણ ચાલશે. આનો 2 નો 3 ઘાત થશે, આનો 3 નો 4 ઘાત થશે, તો 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત ગુણ્યા 5 ગુણ્યા 13. એટલે કોઈ પણ વિભાજ્ય સંખ્યાને ક્રમને અવગણીને તેને અવિભાજ્ય સંખ્યાઓના અવયવોમાં અનન્ય રીતે દર્શાવી શકાય છે. આ છે આપણું અંકગણિતનું મૂળભૂત પ્રમેય. અંકગણિતના મૂળભૂત પ્રમેયના ઉપયોગો કયા કયા છે એ પણ આપણને આવડવું જોઈએ. આપણને ખ્યાલ આવવો જોઈએ કે અંકગણિતના મૂળભૂત પ્રમેયના મુખ્યત્વે 4 ઉપયોગો છે. નંબર 1, સંખ્યાઓના લસા અને ગુસા શોધવા માટે. જો લસા અને ગુસા શોધવા માટે હંમેશા આપણે જે પણ સંખ્યાઓ છે એનું અવયવ કરવો પડે છે, અવયવીકરણ કરવું પડે છે. અને એ અવયવીકરણ ક્યાં સુધી? અવિભાજ્ય અવયવો પાડવા પડે છે. અવિભાજ્ય અવયવો પાડ્યા પછી આપણે જે રીતે 5મા 6ઠ્ઠામાં શીખતા હતા એ લસા અને ગુસા આપણે શોધી શકીએ છીએ. નંબર 2, વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5, પાઈ આવી જે સંખ્યાઓ છે એ સંખ્યાઓ અસમય સંખ્યા છે. તો એ અસમય સંખ્યા કેવી રીતે સાબિત કરવી? તો એ સાબિત કરવા માટે પણ આપણને અંકગણિતનો મૂળભૂત પ્રમેય ઉપયોગમાં આવે. ત્રીજો ઉપયોગ છે P/Q, જ્યાં PQ બિલોંગ્સ ટુ Z અને Q નોટ ઇક્વલ ટુ 0. જ્યારે ક્યારે પણ અંશ શૂન્ય ન હોય એ સંજોગોમાં આ સમય સંખ્યાઓ શાંત છે કે અનંત આવૃત્ત છે તે દર્શાવવા માટે તમે 9મા ધોરણમાં ભણ્યા છો. શાંત હોય એનો અર્થ એમ કે ભાઈ 4.25 કહી શકાય કે 14.137. આ શાંત કહેવાય. P/Q નો જ્યારે આપણે સાદુરૂપ આપીએ તો ધારો કે 14.137 જવાબ આવે, એનો અર્થ એમ થાય કે શાંત સંખ્યા છે. અને ધારો કે આ રીતે જવાબ આવે કે ભાઈ 5.33333 ... 3 જે છે એ અનંત રીતે એકદમ અનંત વખતે એ રિપીટ થતી જાય એને કહેવામાં આવે છે અનંત આવૃત્ત, જેને દર્શાવવામાં આવે છે 5.3 વાર. અથવા તો એમ કહે કે ભાઈ 12.010101 ... એનો અર્થ એમ કે ભાઈ 0101 જે છે એ રિપીટ થતું જાય છે તો 12.01 આ રીતે આપણે દર્શાવીએ તો આનો ઉપયોગ આ રીતે પણ થાય છે. છેલ્લે સંખ્યાના ગુણધર્મો મેળવવા માટે પણ આ અંકગણિતના મૂળભૂત પ્રમેયનો ઉપયોગ થાય છે. હવે આપણે જોઈએ છીએ સંખ્યાના ગુણધર્મો મેળવવા માટેનો ઉપયોગ, જે ઉદાહરણ પુસ્તકમાં આપેલું છે. અને ત્યાર પછી સંખ્યાઓના લસા અને ગુસા શોધવા માટે પણ આપણે અંકગણિતના મૂળભૂત પ્રમેયનો ઉપયોગ પુસ્તકમાં ઉદાહરણ નંબર 5 આપેલો છે. અને એના જેવો જ એક દાખલો સ્વાધ્યાય 1.2માં વિદ્યાર્થી મિત્રો પુસ્તકમાં ઉદાહરણ નંબર 5 આપેલું છે અને એના જેવો જ દાખલો સ્વાધ્યાય 1.2માં દાખલા નંબર 5 છે. બંને સરખા દાખલા છે. બંનેમાં આપણે અંકગણિતના મૂળભૂત પ્રમેયનો ઉપયોગ કરીને સાબિત કરવા પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલાં આપણે ઉદાહરણ જોઈ લઈએ. તો મને વિશ્વાસ છે કે જો ઉદાહરણ તમે સમજી જશો તો આ પણ દાખલો તમે જાતે ગણી શકશો. શું છે ઉદાહરણ? કોઈ પણ ધન પૂર્ણાંક n માટે, જુઓ ધન પૂર્ણાંક આપેલો છે. હવે અહીં ધન પૂર્ણાંક શબ્દ છે અને અહીં શબ્દ છે પ્રાકૃતિક સંખ્યા. ધન પૂર્ણાંક અને પ્રાકૃતિક સંખ્યા બંને એકબીજાના સમાનાર્થી છે.
કારણ કે પૂર્ણાંક જે છે એ પૂર્ણાંક એટલે નેગેટિવ, પોઝિટિવ અને શૂન્ય, પણ ધન પૂર્ણાંક છે એટલે કે શૂન્ય કરતાં મોટા 1 2 3 4 અને 1 2 3 4 છે એ પ્રાકૃતિક સંખ્યા છે. કોઈ પણ ધન પૂર્ણાંક n માટે 4ની n ઘાતનો અંતિમ અંક, અહીં છેલ્લો અંક શબ્દ છે, અહીં અંતિમ અંક શબ્દ છે. બંને શબ્દો તમે જુઓ એટલે તમને ખ્યાલ આવી જાય શૂન્ય છે કે નહીં. શું કરીશું આપણે કે ભાઈ ધારો કે 4ની n ઘાત છે નો અંતિમ અંક આપણે લખીએ તો ખ્યાલ આવે. અંતિમ અંક ધારો કે શૂન્ય છે. હવે અંતિમ અંક શૂન્ય હોય એનો અર્થ એમ થાય કે કોઈ પણ સંખ્યા હું લઉં 10, 20, 50, 1000, 5000, 10000, 1050, આ પણ અંતિમ અંક છે, 1060. હવે જ્યારે પણ આવી સંખ્યા તમે લેશો એનો અર્થ એમ થાય કે આના અવયવો તમે પાડો તો એમાં એક અંક 5 હોય ને હોય જ. ધારો કે 20ના અવયવો પાડું છું તો હું 4 × 5, હજુ એને અવિભાજ્ય અવયવો તરફ લઈ જાઉં તો 4ના અવયવો પાડીશ તો 2 × 2 × 5. એવી જ રીતે 50ના અવયવો પાડું તો હું એમ કહું કે 10 × 5, 10ના અવયવો પાડું તો 5 × 2 × 5. એનો અર્થ એમ થાય કે 5નો વર્ગ × 2. એટલે આવી દરેકે દરેક સંખ્યા કે જેનો અંક શૂન્ય હોય, અંતિમ અંક જેનો શૂન્ય હોય એમાં એક અવિભાજ્ય અવયવ 5 હોય ને હોય. એક અવિભાજ્ય અવયવ શું છે? 5 હોય ને હોય. તો હવે હું ધારો કે 4ની n ઘાતનો અંતિમ અંક શૂન્ય છે, માટે 4ની n ઘાતમાં આપણે એનું સાદુરૂપ આપીએ તો આપણે એમ કહી શકીએ કે 2ની 2 ઘાતનો n ઘાત બરાબર 2ની 2n ઘાત. 2ની 2નો n ઘાત જેવો થયો, 2ની 2n ઘાત થઈ. હવે આ 2ની 2n ઘાત કરીએ તો શું થશે જરા જુઓ. 2ની 2n ઘાત એટલે 2 × 2ની 2n ઓછા 1, અથવા તો 2 × 2 × 2ની 2n ઓછા 2. ખ્યાલ આવી ગયો તમને? આ ઘાતાંકના નિયમો છે. આપણે જાણીએ છીએ કે 5ની 3 ઘાત બરાબર શું કહેવાય? 5 × 5ની 2 ઘાત. 5ની 3 ઘાત બરાબર હું આમ પણ લખી શકું 5 × 5 × 5. એવી જ રીતે 2ની 4 ઘાત હોય તો હું 2 × 2ની 3 ઘાત, અથવા તો 2 × 2 × 2ની 2 ઘાત, અથવા તો 2 × 2 × 2 × 2 ગમે તે રીતે લખી શકું. હવે આમાં ગમે તે રીતે લખી શકીશ તો એમાં એક અન્ય અવિભાજ્ય અવયવ 5 આવશે ખરો? અહીં અંતિમ એક અન્ય અવિભાજ્ય અવયવ 5 આવશે નહીં. કેમ નહીં આવે? કારણ કે અંકગણિતના મૂળભૂત પ્રમેય પ્રમાણે કોઈ પણ વિભાજ્ય સંખ્યાને એના અવિભાજ્ય અવયવોના ક્રમને અવગણીને અનન્ય રીતે આપણે લખી શકીએ છીએ. તો આ અનન્ય રીતે લખાય, પહેલાં આ લખાય, પછી આ એ પણ હોઈ શકે છે. માટે આપણે એમ કહી શકીએ છીએ કે જો કોઈ પણ ધન પૂર્ણાંક n માટે 4ની n ઘાતનો છેલ્લો અંક લખી શકાય, છેલ્લો અંક શૂન્ય ન હોય, છેલ્લો અંક શૂન્ય ન હોય. એવી જ રીતે આટલું તમને કોન્સેપ્ટ ખબર પડી ગઈ. હવે એવી જ રીતે 6ના n ઘાત માટે આપણે જઈએ કે ભાઈ ધારો કે 6ની n ઘાતનો અંતિમ અંક શૂન્ય છે, તો 6ની n ઘાત એનો અર્થ શું થશે તમને ખબર છે? કે ભાઈ 6ની n ઘાત બરાબર 3 × 2. 6ના અવિભાજ્ય અવયવ પાડીએ છીએ અને એની n ઘાત. એનો અર્થ એમ થાય કે 3ની n ઘાત × 2ની n ઘાત. હવે જ્યારે 3ની n ઘાત અને 2ની n ઘાત આપણે દર્શાવીશું એનો અર્થ એમ થશે કે 3 × 3ની 2n ઓછા અથવા તો n ઓછા 1 ઘાત × 2 × 2ની n ઓછા 1 ઘાત. આવી રીતે આપણે લખી શકીશું. હવે અંકગણિતના મૂળભૂત પ્રમેય મુજબ
કોઈપણ વિભાજ્ય સંખ્યાને, આ યાદ રાખજો, કોઈપણ વિભાજ્ય સંખ્યાને અવયવો પાડી, અવિભાજ્ય અવયવો પાડી એના ક્રમને અનુસરીને, એના ક્રમને અવગણીને, અનુસરીને નહીં પણ એના ક્રમને અવગણીને અનન્ય રીતે લખી શકાય છે. એક અને માત્ર એક જ રીતે લખી શકાય છે. તો આ 3 ગુણ્યા 3 ની n ઓછા 1 ઘાત, 2 ગુણ્યા 2 ની n ઓછા 1 ઘાત, આવું ક્યારે હોય ત્યારે એની અંદર 5 અવયવ ન મળે, કારણ કે અંતિમ અંક 0 હોય તો એમાં 5 અંક અવિભાજ્ય હોવો જ જોઈએ, અવિભાજ્ય 5 હોવો જ જોઈએ. અહીં 5 અવિભાજ્ય નથી, અહીં એક અન્ય અવિભાજ્ય અવયવ 5 આવશે નહીં, આમાં આવતો નથી. માટે 6 ની n ઘાતનો છેલ્લો અંક 0 ન. અગત્યનો કોન્સેપ્ટ આવે છે કે કોઈ પણ બે સંખ્યાઓ હોય એ બે સંખ્યાઓનો ગુસા તમે શોધી લો, એનો લસા શોધી લો. તો કહે કે ભાઈ ગુસા ગુણ્યા લસા બરાબર તે બંને સંખ્યાઓનો ગુણાકાર થાય છે. આ એક અગત્યનું પરિણામ છે, યાદ રાખો. એના ઉપરાંત આ એક સ્વાધ્યાય 1.2 દાખલા નંબર 2 ત્રીજો પ્રશ્ન છે. 336 અને 54 આ બે સંખ્યાઓ વિભાજ્ય સંખ્યાઓ આપેલી છે. એ વિભાજ્ય સંખ્યાઓને આપણે આ જે છે એ લસા અને ગુસા શોધો અને આ એના માટે સાબિત થાય છે કે નહીં તે ચકાસો. તો સૌથી પહેલાં તો આપણે સામાન્ય રીતે 336ના અવયવો પાડીશું. તો 336ને સૌથી પહેલાં 2 વડે ભાગ ચાલીશ. 2 એકા 2, 13 થયા, 2 છક 12, 2 8 16. ફરી 2 વડે ભાગ ચાલશે તો 2 8 16, 2 4 8. ફરી 2 વડે ભાગ ચાલશે એટલે 42. ફરી 2 વડે ભાગ ચાલશે એટલે 21 × 42, 3 એ 7 અને 7 એ 1. તો આ 336ના અવિભાજ્ય અવયવો પાડ્યા. એવી જ રીતે 54ના અવિભાજ્ય અવયવો પાડીએ તો 54 એ 2, 27 × 54, 3 એ 9, 3 એ 3 અને 3 એ 1. એનો અર્થ એમ થયો કે આપણે લખીએ છીએ સાદા 336, આપણે 6થા ધોરણમાં 7મા ધોરણમાં શીખ્યા તે. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, યાદ રાખજો 1 2 3 4, 1 2 3 4 ગુણ્યા 3 ગુણ્યા 7. અને 54ને આપણે અવિભાજ્ય અવયવ સ્વરૂપમાં દર્શાવવા હોય તો 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 આ રીતે દર્શાવી શકાય. આપણને ખબર છે કે ગુરુત્તમ સામાન્ય અવયવ ગુસા બરાબર બંનેમાં હોય તેવી સંખ્યા. તો બંનેમાં હોય તેવી સંખ્યા 2 છે, અહીં 3 છે, અહીં 3 છે, અહીં 2 3 છે પણ છે નહીં, વધારાના 2 છે અહીં નથી, 7 છે અહીં નથી. તો 2 ગુણ્યા 3, 2 ગુણ્યા 3 એટલે 6. અને લસા શોધવા માટે શું કરીશું આપણે? લસા શોધવા માટે એક તો આખી સંખ્યા લઈ લો અને પછી બીજી એના અંદર, અથવા તો આને આપણે દર્શાવવું હોય તો આ રીતે દર્શાવીએ કે 2 ની 4 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 7. અને આને દર્શાવી હોય તો આપણે શું કરીએ? 2 ગુણ્યા 3 ની 3 ઘાત. બધામાંથી બધા જ અવયવો આવવા જોઈએ, અવિભાજ્ય અવયવો આવવા જોઈએ, મહત્તમ અવયવો આવવા જોઈએ, કોઈ પણ રહી ન જોવું જોઈએ. તો આ 2 છે, આ 2 ની 4 ઘાત છે એટલે 2 ની 4 ઘાત. અહીં 3 છે, અહીં 3 ની 3 ઘાત એટલે 3 ની 3 ઘાત. અહીં 7 છે, અહીં નથી છતાં પણ 7 આપણે લખીએ. આપણે જોઈશું તો 2 ની 4 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, બધું 4 દુ 8 દુ 16 એટલે 16 થશે. 3 ની 3 ઘાત એટલે 3 તારી 9 તારી 27 થશે ગુણ્યા 7. 16 ગુણ્યા 7, 7 6 42, 4 7 એકા 7 ને 4 11 16 7 112 ગુણ્યા 27 કરીએ. 112 ગુણ્યા 27 કરી જોઈએ આપણે. 112 ગુણ્યા 27, 0 2 2 4, 11 દુ 22, 7 દુ 14 અને 7 દુ 14, 7 એકા 7 દુ 14 તો ચોગડો વધી પડી 1, 11 7 77 ને 78 એટલે આટલા થશે. તો 4 8 4 12 નો બગડો વધી પડી 1, 7 3 10 16 વધી પડી 1, 2 ને 3 કેટલા થયા? 3024. એનો અર્થ એમ થાય કે ભાઈ આ 3024 એનો લસા થશે. હવે અહીં ડાબી બાજુ જોઈએ કે ગુસા ગુણ્યા લસા, ગુસા ગુણ્યા લસા બરાબર 6 ગુણ્યા 3024. 6 ચોક 24 વધી પડી 2, 6 દુ 12, 13 14 વધી પડી 1, 1 ને 1 મૂકી દઈએ અને 6 તારી 18 એટલે 18144. આ બંનેના ગુસા અને લસાનો ગુણાકાર. હવે બે મૂળ સંખ્યાઓ છે એનો ગુણાકાર કરી લઈએ તો 336 ગુણ્યા 54, 0 5 36 વધી પડી 3, 5 તારી 15 16 17 18 વધી પડી 1, 5 તારી 15 ને 116. એવી જ રીતે 6 4 24 વધી પડી 2, 4 તારી 12 13 14 નો ચોગડો વધી પડી 1, 4 તારી 12 ને 13, 4 4 8 9 10 11 નીકળો વધી પડી 1, 6 ને 7 ને 8, 18144, 18144. એનો અર્થ એમ થાય કે કોઈ પણ બે સંખ્યાઓ આપેલી હોય એનો ગુસા શોધો, એનો લસા શોધો, બંનેનો ગુણાકાર કરો. એ ગુણાકાર એ બંને સંખ્યાઓના ગુણાકાર બરાબર થાય. મિત્રો નોટ અને પેન અને પુસ્તક લઈને બેઠા હશો. હવે સ્વાધ્યાય 1.1ના દાખલા પહેલાંના બીજા ચોથો અને પાંચમો જે દાખલો છે એ થોડોક મુશ્કેલ છે અને આ એવા દાખલા છે કે જો પરીક્ષામાં પ્રેક્ટિસ વગર
અમારે પણ આવ્યા હોય તો અમારે પણ એના માટે વધારે સમય ફાળવવો પડે. પણ અહીં આપણને ખબર છે કે ભાઈ 5005 છે એના અવયવો પાડવા હોય તો આપણે પાડી શકીએ છીએ. 5 વડે ભાગ ચાલશે. 5 એકા 5, 0 અને 5, 5 એકા 5. અને આ 1001 જે છે એ 1001 અવિભાજ્ય અવયવ છે. એનો અર્થ એમ થાય કે 5005ને આપણે દર્શાવવા હોય તો 5 ગુણ્યા 1001. યાદ રાખજો 1001 ઇઝ અ પ્રાઇમ નંબર. 74 29 7429 7429 આ જે ટ્રીક બતાવું છું એ ટ્રીક તમે ધ્યાન રાખજો, કારણ કે આ એવી ટ્રીક છે જે સામાન્ય રીતે તમને જોવા મળશે નહીં, સમજવા પણ મળશે નહીં. તો અહીં તમે જોશો કે ભાઈ 2 વડે ભાગ નથી ચાલતો, 3 વડે, 5 વડે, 7 વડે, 11 વડે, 13 વડે ભાગ ચાલતો નથી, 17 વડે સીધો ભાગ ચાલશે. જો આ બધી જ પ્રક્રિયા આપણે કરવી પડશે. અને 17 વડે ભાગ ચાલશે એટલે 17 એકા 17 4 68 69 70 71 72 73 ને 74 થયા. 52 17 4 68 51 52 53 51 એટલે 52 એટલે 11 વધશે, 19 119 થશે. 17 અને 119 તમે જાઓ તો 17 7 119, 17 7 119 આ ભાગાકાર તમારે કરવો પડશે. પણ અહીં એવું ધ્યાન રાખો કે ભાઈ આ 17થી તમે આ સંખ્યાને ભાગો એટલે 437 આવે. હવે અગત્યની બાબત તમારે અહીં ધ્યાન રાખવાની છે કે હવે મારે એને 2 3 5 7 11 13 17 વડે ભાગવાના નથી. હવે સીધા 19 પર જતા રહેવું પડશે મારે. વોટ ધ પોઈન્ટ? વાત તમને સમજમાં આવી ગઈ કે ભાઈ હવે મારે સીધા 17 તો ચાલે તો બરાબર છે, 17 વડે ના ચાલે તો પાછળ નથી જવાનું, આગળ જવું છે. તો 17 વડે ચાલે. 17 એકા 17 દુ 34, 17 તારી 51 એટલે 17 દુ 34, 43 માંથી 34 જાય તો કેટલા થાય? 34 ને 9 એટલે 9 97 એટલે 17 વડે ચાલશે નહીં. તો પછી સીધા મારે 19 વડે ચલાવવાનો પ્રયત્ન કરવો પડે. તો 4 3 7 ભાગ્યા 19, 19 દુ 38, 13 થશે, 3 થશે, 13 માંથી 8 એટલે 13 માંથી 8 જાય તો કેટલા થયા? 5, 19 તારી 57 એટલે 57 એટલે આ થશે 23. આપણે જાણીએ છીએ 23 અવિભાજ્ય છે. માટે 74 29 7429 ના અવયવો પડ્યા 17 ગુણ્યા 19 ગુણ્યા 23. 17 ગુણ્યા 19 ગુણ્યા 23. અગત્યનો મુદ્દો કયો છે કે 17 વડે ભાગ ચાલ્યા પછી તમારે એને 2 3 5 એના વડે તમારે પ્રયત્ન કરવાનો નથી. 17 અને 17 થી આગળ તમારે પ્રયત્ન કરવાનો છે અને એ પ્રયત્ન કરશો તો આ પ્રશ્ન તમને સરળ પડશે. યાદ રાખજો, પરીક્ષા માટે ખૂબ અગત્યનો છે. ક્યાંક આવે તો તમારો સમય વધારે વેડફાય નહીં એ માટે આ સ્ટેપ્સ તમારે ધ્યાન રાખવાનો. દાખલા નંબર 6 લઈએ છીએ. ધ્યાન રાખજો, ચેનલ જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક કરજો અને તમારા મિત્ર વર્તુળમાં શેર કરજો. કોઈ વસ્તુ સમજમાં ના આવી હોય તો ચોક્કસ કોમેન્ટ કરજો. સમજાવો કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13. ધ્યાન રાખજો, જે પરીક્ષામાં આપેલું છે એમાં પ્રમાણે ચિહ્નો પણ ધ્યાન રાખજો. અને બીજી એક સંખ્યા આપી છે, બંને વિભાજ્ય સંખ્યાઓ છે કેમ આપણે સાબિત કરવાનું છે. તો પહેલા આપણે આ સંખ્યા લઈએ કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13. આવું હોય તો આપણે શું કરીએ કે ભાઈ આ એક આખું એક એકમ છે અને આ એક આખું એકમ છે, તો બંનેમાંથી હું 13 સામાન્ય કાઢું. તો 13 સામાન્ય કાઢું તો કૌંસમાં શું રહેશે? 7 ગુણ્યા 11 વત્તા 1. ખૂબ સરસ. હવે 13 અને 11 ગુણ્યા 7 એટલે 77 વત્તા 1 એટલે 78. 13 ગુણ્યા 77 વત્તા 1 એટલે શું થશે? 78 થશે. 78 ના અવયવો પાડો તો કેટલા થશે? 78 ના અવયવો પાડો તો 13 ગુણ્યા 2 વડે ચલાવીએ તો 2 ગુણ્યા 2 3 6 39 દુ 78. હજુ આપણે ચલાવીએ તો શું થશે? 13 ગુણ્યા 2 ગુણ્યા 13 તારી 39. 13 છકે 78 એ પણ થઈ શકે છે. તો આને 2 ગુણ્યા 3 ગુણ્યા 13 ગુણ્યા 13 એટલે 13 નો વર્ગ. એટલે જો કોઈ પણ વિભાજ્ય સંખ્યાને એના અવિભાજ્ય અવયવોમાં એના ક્રમને અવગણીને અનન્ય રીતે દર્શાવી શકાય છે. એનો અર્થ કે ભાઈ આ સંખ્યાને સાદુરૂપ આપીને એને આ રીતે દર્શાવી શકાય છે, માટે આ વિભાજ્ય સંખ્યા છે એમ આપણે કહી શકીએ. બીજો દાખલો અહીં આપેલો છે કે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 એક એમને આપેલો છે, એને આપણે અવગણીએ છીએ વત્તા 5. જો ખાસ ધ્યાન રાખજો, આ વત્તા છે. આ આખો એક એકમ છે અને આ પણ એક એકમ છે, એમ સમજી લેવાનું. બંનેમાંથી શું સામાન્ય નીકળશે? તો 5 સામાન્ય નીકળશે. કૌંસમાં શું રહેશે? 7 ગુણ્યા 6 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 વત્તા 1. હવે 5 અહીં શું થશે? 7 છક 42, અહીં 4 તારી 12 અને ગુણ્યા 2 વત્તા 1. હજુ આગળ આપણે સાદુરૂપ આપીએ તો 5 કૌંસમાં 12 દુ 24, 42 ગુણ્યા 24 વત્તા 1 બરાબર 5 કૌંસમાં 42 ગુણ્યા 24 હું કરું છું અહીં 42 ગુણ્યા 24 0 2 2 4 4 2 8 4 દુ 8 અને 4 4 16 એટલે 8 6 ને 4 10 16 વધી પડી 1 8 ને 9 ને 10 1008 1008 પ્લસ 1. એનો અર્થ એમ થાય કે 5 ગુણ્યા 1009. 1009 પણ અવિભાજ્ય સંખ્યા છે. 5 અવિભાજ્ય સંખ્યા છે. કોઈ પણ સંખ્યાને જો તેના અવયવો પાડીએ અને એને અવિભાજ્ય અવયવોમાં આપણે દર્શાવી શકીએ તો તે સંખ્યા કેવી સંખ્યા કહેવાય? વિભાજ્ય સંખ્યા. માટે આ સંખ્યા પણ વિભાજ્ય દાખલો છે કે રમતના એક મેદાનમાં વર્તુળાકાર માર્ગ ઉપર સોનિયા એક પૂરો ચક્કર લગાવતા એને 18 મિનિટ થાય છે અને એ જ ચક્કર લગાવવા માટે રવિને 12 મિનિટ થાય છે. બંને એક જ દિશામાં દોડતા હોય ત્યારે મહત્વની વસ્તુ છે, જો ભિન્ન દિશામાં દોડતા હોય તો શું? વિચાર કરજો એટલે ખ્યાલ આવશે. બંને એક જ દિશામાં દોડતા હોય ત્યારે
કેટલા સમય પછી બંને આરંભ બિંદુ પર મળશે? કેટલા સમય પછી બંને આરંભ બિંદુ પર મળશે? આ પ્રશ્ન છે. જો પ્રશ્ન એમ હોય કે કેટલા ચક્કર પછી બંને આરંભ બિંદુ પર મળશે, અથવા તો ચક્કરનો ગુણોત્તર શોધવો હોય સોનિયા અને રવિનો, તો એ ગુણોત્તર ખાલી જગ્યા બાય ખાલી જગ્યા જેમ ખાલી જગ્યા થાય, આ પ્રકારનો પ્રશ્ન પણ તમારે આવી શકે છે. તો અહીં આપણે જોઈએ કે સોનિયાને 18 મિનિટ થાય છે ચક્કર લગાવતા, રવિને 12 મિનિટ થાય છે. તો 12 અને 18નો તમારે લસા શોધવાનો છે. તો 18 અને 12નો લસા શોધવા માટે આપણે શું કરીશું? તો 2 9 18, 2 6 12, 2 9, 2 3 6, 3 3 તારી 9, 1 3 1, 3 તારી 9 દુ 18 દુ 18 દુ 36, 18 દુ 36. એનો અર્થ એમ થાય કે 36 મિનિટ પછી બંને એક જ સ્થાન ઉપર પ્રારંભ બિંદુએ ભેગા થશે. એ વખતે સોનિયાએ 2 ચક્કર લગાવ્યા હશે અને રવિએ 3 ચક્કર લગાવ્યા હશે. માટે તેમનો ગુણોત્તર જો પૂછે તો 2:3 થાય. અને કેટલા સમય પછી અહીં પૂછ્યું છે? તો 36 મિનિટ પછી. અને અહીં તમારે ધ્યાન રાખવાનું છે કે બંને એક જ દિશામાં ચક્કર લગાવે છે. જો ભિન્ન દિશામાં ચક્કર લગાવે તો આઈ ડોન્ટ નો, મારે પણ એના માટે તપાસ કરવી પડશે. જો ક્યારેક આવો પ્રશ્ન આવે તો પણ આપણે સોલ્વ કરવા પ્રયત્ન કરવો પડશે. ફરી એકવાર સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. થેન્ક યુ. આભાર.